રામ રામ પરેશભાઈ ધાનાણી, તમારો વિડીયો જોયો, બહુ મજા આવી। ખેડૂતોને હિસાબ આપો પરેશભાઈ, ખેડૂતોને હિસાબની જરૂર નથી, ખેડૂતોને હિસાબની ખબર છે। સરકાર સામે ખેડૂતો માટે માગણી લઈ અને બોલો એવી અપેક્ષા તમારી પાસે હોય, પણ તમને તો વિસાવદરમાં ગોપાલભાઈની જીત બાદ ગોપાલભાઈ મગજમાં ગરી ગયા છે। સપનામાં પણ તમને ગોપાલભાઈ જ દેખાય છે। તમે ભાજપને ભૂલી ગયા કે સરકાર ભાજપની છે। ગોપાલભાઈ આજ બોલ્યા કે 8,000 રૂપિયા વીઘે, તો એ એટલું તો બોલ્યા કે 8,000 રૂપિયા વીઘે આપો, હેક્ટરે 50,000 આપો, એટલે પોતે હાલી અમદાવાદ થી અને ગાંધીનગર મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા માટે જાય, તો તમે એને નામ આપ્યું મુજરો કરવા જાય। તો પરેશભાઈ, વિસાવદરમાં સાયોના હોટલમાં દાદાના જે નેતાઓ છે એ તમને બંડલ ફેંકતા હતા, ત્યારે તમે ત્યાં શું કરતા હતા? ત્યારે તમે ત્યાં મુજરો કરતા હતા? રંગે હાથ તમને વિડીયોમાં પકડી લીધા હતા, તો ત્યાં તમે શું કરતા હતા? ભાજપ અને કોંગ્રેસ બંને મળી ત્યાં શું કરતા હતા? ખરેખર મુજરો તમને ત્યાં કરાવતા હતા પરેશભાઈ। ગોપાલભાઈએ એટલી હિંમત કરી, 8,000 વીઘે, હેક્ટરે 50,000, અરે 5 લાખ આપે વીઘે, અમને કઈ વાંધો નથી ભાઈ। તમારી તાકાત છે કે તમે ખેડૂતોને 1 લાખ રૂપિયો વીઘે અપાવી શકો? તમારામાં ભાજપ સામે બોલવાની તાકાત છે? અને તમે અત્યારે ગોપાલભાઈને કહો છો કે ગોપાલભાઈ તમે ત્યાં મુજરો કરવા માટે જવાના છે? પરેશભાઈ, તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમે રાળો ઓછી પાડો, મગજની નસ ફાટી જાહે। તમે હવે વનમાં વયા ગયા, રામના નામ લ્યો, બાકી જે થાય એને જોયા કરો। બાકી તમારી ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે, એ બધાને ખબર છે। એટલે ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોરવાનું કામ બંધ કરો પરેશભાઈ। ગોપાલ ઇટાલિયા જ છે એ કે જેણે હળદરમાં ખેડૂતો માટે પોતાનો 1 પગાર આપવાની જાહેરાત કરી હતી। તમે પણ એટલા વર્ષ ધારાસભ્ય રહ્યા, કેમ તમે ભાઈ પહેલ ન કરી કે હું પણ આ ખેડૂતો માટે 1 લાખ રૂપિયા આપી કે 50,000 આપી? તમારામાં તાકાત છે અત્યારે, જે નુકસાની જે સરકાર આપવાની છે વળતર, એમાં તમારી તાકાત છે કે તમે 1 લાખ રૂપિયા કરાવશો? વીઘે 1 લાખ કરાવી દો, ગોપાલભાઈ તમારી માફી માંગશે, હાલો થાય તમારાથી થતું કાંઈ નથી ભાઈ પરેશભાઈ। અને ખોટા માઇક હાથમાં આવી જાય એટલે બરાડા પાડવા, એના સિવાય તમારો કોઈ ધંધો નથી। તો ભાઈ, 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે તમને કે ભાજપ સામે લડો। માગણી ભાજપ સામે છે, તો ખેડૂતોની માગણી પણ ભાજપ સામે છે, તો ખેડૂતોનો અવાજ બની અને સરકાર સામે લડો, નહીં કે ગોપાલ ઇટાલિયા સામે। એટલે પરેશભાઈ, તમને મારી એક વિનંતી છે કે ખેડૂતો માટે તમે લડવા જો નીકળ્યા હોય તો બહુ સારી વાત છે, તો સરકાર સામે લડો અને સરકાર સામે અવાજ ઉઠાવો, એવી તમને હું અપીલ કરું છું। જય જવાન, જય કિસાન।